પોરબંદર જિલ્લામાં 22 જૂન 2025ના રોજ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં આવી। પોરબંદર જિલ્લામાં વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં પેટા ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં 3 તાલુકાની કુલ 56 ગ્રામ પંચાયતો શામેલ છે, જેમાં 18 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, 27 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી અને 1 ગામમાં મધ્ય સત્ર ચૂંટણી થશે। આ ચૂંટણી બાબત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે। આ સંહિતાનો કોઈ ઉલ્લંઘન ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સઘન નજર રાખી રહ્યું છે। ઉમેદવારો અને રાજકીય પક્ષોને આચાર સંહિતાની કડક પાલનની સૂચના આપવામાં આવી છે। મતદાન દરમિયાન કોઈ મતદારને તકલીફ ન પડે તે માટે બધા મતદાન કેન્દ્રોની પૂરી તૈયારી કરવામાં આવી છે। આ ચૂંટણીમાં ઈવીએમ મશીન ઉપલબ્ધ ન હોવાથી બેલેટ પેપર દ્વારા મતદાન થશે। ઉમેદવારી પત્ર ભરવાની અને ઉમેદવારી વાપસ ખેંચવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે। આ ચૂંટણીમાં કુલ 56 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં 18 સામાન્ય, 27 પેટા અને 1 મધ્ય સત્ર ચૂંટણી છે। આથી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં જનપ્રતિનિધિત્વ કાયમ રાખવા માટે આ ચૂંટણી વિશેષ મહત્વ ધરાવે છે। એ 22 જૂનના રોજ રવિવારે સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન છે અને મતગણતરી તારીખ 25/6ના રોજ છે। પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદરમાં કુલ 56 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે, જેમાં 18 સામાન્ય છે, 37 પેટા છે, 1 વિસર્જન છે અને કુલ 20 સરપંચો બેઠકોની ચૂંટણીઓ પણ કરવામાં આવનાર છે। 214 જેટલા વોર્ડની ચૂંટણી છે। કુલ 83 મતદાન મથકોમાં આ ચૂંટણી કરવાની છે। એમાં આરઓ ચૂંટણી અધિકારી 9 જેટલા કામ કરશે। પોલીસ સ્ટાફ છે એ લગભગ 140 જેટલી જરૂરિયાત રહેશે। કુલ મતદારો છે એ 53,093 મતદારો છે। તમામ વહીવટી કામગીરી આજ સુધીની પૂરી કરવામાં આવી છે।